આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડીલ વિશામા ખાતે વલ્લભાચાર્ય ફાઉન્ડેશન વાઘોડિયા રોડ દ્વારા જન્મોત્સવ, લગ્નતિથિ અને હાસ્ય દરબાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે। હાસ્ય તેનું ગર્વ છે। હાસ્ય જીવન જીવવાની એક કળા છે। હાસ્ય જીવનનો એક આનંદ છે। વલ્લભાચાર્ય ફાઉન્ડેશન લાફિંગ ક્લબ વાઘોડિયા રોડ સંયુક્ત ઉપક્રમે વડીલ વિશામો કલા દર્શન નાલંદા ટાંકી પાસે નરેન્દ્રભાઈ મહેતાના પ્રમુખ પદે મુખ્ય મહેમાન પીટીસી કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ઉદ્યોગપતિ અંબુભાઈ એચ શાહ છોટાઉદેપુરવાળા, બિલ્ડર દક્ષેશભાઈ શાહ ડાક્સ, ડૉક્ટર જીતેન્દ્ર દેસાઈ, પ્રકાશભાઈ મોદીની ઉપસ્થિતિમાં સિનિયર સિટીઝન માટે એક યાદગાર રંગારંગ કાર્યક્રમ યોજાયો છે। 86 વર્ષના દંપતીઓ જેમની લગ્નતિથિએ 50 વર્ષ કરતાં વધુ સમય પસાર કરી જીવન જીવી રહ્યા છે તેવા અનેક સિનિયર સિટીઝનો દંપતીઓનું અને ડિસેમ્બર 23 થી 2024 સુધીના જન્મદિવસ એટલે કે બર્થડેની ઉજવણીના जन्म जन्म का साथ है निभाने को 100 बार मैंने जन्म लिए बार दिन ये आए तुम जियो हजारों साल हैप्पी बर्थडे टू તેમ તમામ રીતે સંગીત ગાય અને શુરાવલીઓની સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી છે। પ્રારંભમાં જ રોહિતભાઈ શાહ દ્વારા સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌને આવકાર આપવામાં આવ્યો હતો। નરેન્દ્રભાઈ મહેતા દ્વારા જ સંસ્થાની પ્રવૃત્તિઓને ચિતાર રજૂ કરાયો હતો। ઉપસ્થિત મુખ્ય મહેમાનોએ પ્રસંગોચિત પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું। સિનિયર સિટીઝન માલાબેન રોહિતભાઈ શાહ દ્વારા જ હમકો મન કી શક્તિ દેના એના નૃત્ય પર ડાન્સ પણ કરવામાં આવ્યું હતું અને એણે ભારે આકર્ષણ જમાવ્યું હતું। લાફિંગ ક્લબની બહેનો દ્વારા મંગલાચરણનો કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આમ એક યાદગાર કાળઝાળ ગરમી વચ્ચે સિનિયર સિટીઝનો સમૂહમાં ભેગા થયા। યુવાનોને પણ શરમાવે તેવો યાદગાર કાર્યક્રમ યોજાયો। સમૂહમાં બરફના ગોળા સાથે જ મહાપ્રસાદી આરોગી અને વિહુટા પડ્યા હતા। લાફિંગ ક્લબના ઉપક્રમે ડિસેમ્બર 2023થી મે 2024 સુધીના જે લોકોની બર્થડે અને મેરેજ એનિવર્સરી આવે છે એ લોકોનું સેલિબ્રેશન આજે રાખવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે વડીલ એવા અંબુકાકા તથા દેશના સર્જન એવા જીતેન્દ્રભાઈ દેસાઈ, ઈસ્ટ ઝોનના એસવીપી વડોદરાના ઉપપ્રમુખ શ્રી દક્ષેશભાઈ શાહ વગેરે આવી અને પ્રસંગની શોભા વધારી અને દરેક વ્યક્તિના જીવનમાં એ લોકોએ એવી વાત કરી કે એવરી ડે ઇઝ અ સેલિબ્રેશન ડે। હંમેશા હસતા રહો અને જીવનની એક એક ક્ષણને માનતા રહો તો જ જિંદગી માની કહેવાય છે। થેન્ક યુ એવરીબડી।